જય ગંગારામ મહારાજ ઇટાદરા। જનની જણજે તો 3 જણ, જે ભક્ત દાતાર કેસુર નહિતર રહેજે વાંજણી, મત ગુમાવીશ જે તારું નૂર। ગુજરાતની ધરતી અને સોરઠ, કચ્છ, કાઠિયાવાડની ધરતીમાં ઘણા સંત ઓલિયા, જોગી, ઘણા શૂરવીરો, ઘણા બહારવટિયા થઈ ગયા, જેઓને આજે તમો કાઠિયાવાડમાં નેહડે ગામડે ગામડે પાળિયા આજે પણ અડીખમ છે, જે પાળિયા આજે પણ સૂરમાં સૂર મિલાવીને વાચા આપી રહ્યા છે। આ પાળિયા કંઈ એમ જ નથી બન્યા, પાળિયે રંગાવા માટે પોતાના જીવના બલિદાન આપવા પડે છે। હાથમાં માળા લઈને ઠાકરના નામના સ્મરણ કરતાં કરતાં સમય આવે તલવાર પણ લેવી પડે છે। આવી જ એક વાત છે કે જે ગામની પાદર વનરાયું નવા વસ્ત્રો ધારણ કરી પોતાને વડવાયું પાથરી બેઠી છે। સાંજના ટાણે ગાયના ધણ ગોચરથી ઘર તરફ વળી રહ્યા છે, ઘૂઘરીઓનું રણકાર કાનમાં ગુંજે છે, આરતીના ટાણા થઈ રહ્યા છે, મંદિરોમાં ઝાલરનો રણકાર રણકી રહ્યો છે, શંખનાદ સંભળાય છે અને 18 વરણ કાળિયા ઠાકરને સમડીને વાળું પાણી કરી ડેલીએ ડાયરા જામ્યા છે। બરાબર એ જ સમયે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ઇટાદરા ગામમાં રાવળ યોગી સમાજમાં સંત ગંગારામ રાવળનો જન્મ થયો હતો। સરળ જીવ ગંગારામ બાપા નાનપણથી ખેતરમાં મજૂરી કરી કામ કરે અને આંગણે આવ્યા અતિથિ તેમને મન ભગવાન આવ્યા બરાબર લાગે છે। ભૂખ્યાને રોટલો, ચકલાને ચણ અને સાધુ સંતોની સેવા કરતાં કરતાં ભોળિયા જેવે ભગવાનનું રટણ ચાલુ કરે છે। તેઓ ભગવાનમાં મસ્ત રહેવાથી લોકો એમને ભગતના નામથી જ ઓળખતા હતા। આપણે કાઠિયાવાડ બાજુ જઈએ એટલે ગામે ગામ પાળિયા જોવા મળે છે। પાળિયા અને સમાધિ ભગતો અથવા શૂરવીરોના જ હોય છે અને એવા જ આપણા ગામના ઇટાદરાના ભગત ઓલિયો એટલે ગંગારામ મહારાજ। લગભગ 1800ની સાલમાં યોગી રાવણના ઘરે ગંગારામ મહારાજનો જન્મ થયો હતો। નાના હતા ત્યારે મજૂરી કામ કરતા અને સાથે સાથે રામદેવ પીરના ભજનો કરતા હતા। આમ કરતાં કરતાં ગંગારામ મહારાજ મોટા થયા અને સાંસારિક જીવન જીવવા લાગ્યા। ગંગારામ ભગતને અને રામદેવ પીરને એક તારો થઈ ગયો। 12 બીજના ધણી રામદેવ પીર હાજરા હાજુર ગંગારામ મહારાજ જોડે વાતો કરતા। ધીરે ધીરે ભગત લોકોના દુઃખ દૂર કરવા લાગ્યા અને ભગત દુખિયાના બેલી ગણાવવામાં આવ્યા હતા। ગંગારામ મહારાજના પરચાની આજે પણ સૂર મિલાવે લોકો વાતો કરી રહ્યા છે। એક દિવસ ભગતને પુંજાપરા પરબતપુરા રામદેવ પીર મહારાજના પાઠનું વાયક આવ્યું હતું। ભગતને કહેલું કે તમારે કોઈ પણ સંજોગે પાઠમાં આવવું જ પડશે। બીજા દિવસે પાઠ હતો। આ બાજુ ભગતની કાયા પ્રાણ વિહોણી થઈ ગઈ। ભગતને ભગવાનના ઘરનું તેડું આવ્યું। એક બાજુ ભગતની સમાધિની તૈયારીઓ થવા માંડી હતી। આખો રાવળ યોગી સમાજ અને 18 આલમ દુઃખી થયો હતો। આ બાજુ પાઠમાં જવા ભગત રસ્તે પઠ્યા અને ભગત જતા હતા અને અકબર મિયાં એ ભગતને ટહુકો માર્યો। ભગત અને અકબર મિયાંની ખાસ ભાઈબંધી હતી। ત્યારે અકબર મિયાંએ ચલમ ભરી અને ભગતને ચલમ પાઈ। મિયાં બોલ્યા, ભગત આ બાજુ ક્યાં જાવું છે? ભગત બોલ્યો, 12 બીજના ધણી રામદેવ પીરનો પાઠનું વાયક છે, ત્યાં જવું છે। ત્યારે આ મિયાં ખેતરમાં કોસ ચલાવતા હતા અને ભગત પરબતપુરા પહોંચ્યા। આ બાજુ પરબતપુરામાં મેઘલી રાતે તારા ઝબૂકી રહ્યા હતા। એ ટાણે રામદેવ પીર મહારાજનો 32 જ્યોત પાઠ પૂરાતો હતો અને ભગત અને બધાએ આખી રાત ભજનોની રમઝટ બોલાવે છે। સવારે જ્યારે જ્યોત વળી એટલે ભગત પ્રસાદ લઈને પરત ઇટાદરા આવવા નીકળ્યા। રસ્તામાં અકબર મિયાંને રામદેવ પીરનો પ્રસાદ આપ્યો અને ચલમ ભરીને બંનેએ પીધી અને ત્યાંથી તેઓ નીકળ્યા। થોડો સમય પછી અકબર મિયાં ગામમાં આવ્યા
તો કહે, શું થયું? તો આ બાજુ આગલા દિવસે ભગતની સમાધિ થઈ ગઈ હતી. બધાએ કહ્યું કે કાલે ભગતને ભગવાનના ઘરનું તેડું આવ્યું. ત્યારે એ મિયાએ કહ્યું કે આ શક્ય જ નથી. કાલે રાત્રે તો ભગત મારી જોડે ચલમ પીધી છે અને પરબતપુરા રામદેવ પીરના પાઠમાં ગયા હતા અને સવારે મારી જોડે બેસીને ચા પીધી છે અને મને રામદેવ પીરની પ્રસાદી આપી છે. આ બાજુ પરબતપુરામાં સમાચાર મળ્યા કે ગંગારામ મહારાજ કાલે દેવ થઈ ગયા. બધા અચંબામાં પડી ગયા કે ગંગારામ મહારાજે તો આખી રાત અમારા જોડે ભજન ગાયેલા છે. આમ ભગત વાયક પ્રમાણે ભજનમાં પરબતપુરા જઈ આવ્યા અને ભાઈબંધી નિભાવીને અકબર મિયાને મળીને ચલમ પાઈને પરચો આપ્યો હતો. આમ આજે પણ ગંગારામ મહારાજ દરેકની માનતા પૂરી કરે છે. પહેલાં કહેવાય છે કે લોકો માનતાઓ પૂરી થતી ત્યારે માનતા હોય એ પૂરી કરતા હતા. કોઈ ભેંસ વિયાતી ના હોય અને ગંગારામ મહારાજની માનતા રાખો તો ભેંસ જરૂર વિયાય છે. તો ભેંસનું પહેલું દૂધ ખરાટું આ ગંગારામ મહારાજના ચરણ પાદુકા ઉપર ચડાવવામાં આવે છે. એ સિવાય પણ સૌ ભક્તો માનતાઓ પૂરી કરે છે. હજી હમણાં જ અમે પણ સાક્ષાત 12 બીજના ધણી બાબા રામદેવ પીર અને સંત શ્રી ગંગારામ મહારાજનો પરચો અનુભવેલો છે. રામદેવ પીર મહારાજના મંદિરનો જીર્ણોદ્ધાર અને 32 જ્યોત પાઠ હતો ત્યારે 7,000 માણસની રસોઈ બનાવી હતી અને ચારે બાજુથી મલક આખો ઉમટી પડ્યો હતો અને લગભગ 18,000 ભક્તોને જમાડ્યા હતા તો પણ ખૂટ્યું નહોતું. આમ ગંગારામ મહારાજ સૌની મનોકામના પૂરી કરે છે. આજે પણ ગામના નાકે રામદેવ પીરના મંદિર આગળ ગંગારામ ભગત પૂજાય છે. તેમની સમાધિના સ્થાને નાનું મંદિર બનાવવામાં આવ્યું છે અને તેમની તિથિએ માનવ મહેરામણ ઉભરાય છે. આવા હતા આપણા ગામના પૂજ્ય સંત ભગત ગંગારામ મહારાજ. આવા સંતોને સત સત વંદન.